વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારના નાગરિકો ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે હેરાન પરેશાન. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારના નાગરિકો લાંબા સમયથી તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટના અભાવ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થતા હોય, જે મામલે અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 12 વર્ષ છે પણ આમ આખો હલે. ચોમાસામાં તો પવન આવે ને તો આખો હલે, વાવાઝોડામાં તો. અને આપણાને બીક લાગે કે અમારા મકાન પાડી નાખશે. અને અંધારા કોને નકરા 2014 માં નાખ્યો. જો કેટલા વાર તે કરો હિસાબ દહકો થયો. દેખાડો નકરા તમે જનાવર જ નીકળે છે. ગંદકી કેટલી બધી છે, પાછળ નજરા બતાવવાનો છે કે આના જે ગટરું ઉભરાય છે બધી તમારે, અને પાછળ ગંદકી પણ એટલી બધી છે. આજે મેડીમાના મંદિર પાસે પણ અત્યારે જે ગટરો ઉભરાય છે એની અંદરમાં પાણી જાય છે. એટલે આજે તમે જો તો તમારા વિસ્તારની અંદરમાં પણ ઘણા બધા સામું કોઈ જોતા જ નહીં. મ્યુનિસિપાલિટી વાળા તો સામું આવતા જ નહીં, સામું ડોકાતા જ નથી. ગટરો અમુલા ઢાકડા તોડી ભાગી જાય તોડી. કુંડી ઉભરાય છે. આ રમેશભાઈ ઘર આગળ કુંડી રહી ઈ ઉભરાય છે. ઈ ઉભરાય છે. હા જો આ ઈ અમારે આવે ને, અમારે નાનું છોકરું છે. હા પ્રશ્નમાં વાટીભાઈ એવું છે કે દર વખતે મેન લાઈન ગટર ભરાઈ જાય છે. અમારે વર્ષોથી આ પ્રોબ્લેમ અહીંયા રહે જ છે. આ ગટરનો વારંવાર અરજી કરવાથી, રિક્વેસ્ટ કરવાથી પણ કઈ પ્રશ્ન આનો હલ થતો નથી. બરાબર છે. બાળકોને મોટરસાયકલ માં લઈ લઈને મૂકવા જવા પડે, હાલી નથી એકતા નથી રસ્તામાં. બરાબર, ગટરનો બહુ પ્રોબ્લેમ છે. ગટર બધી ઉભરાતી જ હોય છે, બધી એવું બધું થતું હોય છે. હા, વારંવાર જે દિવસેથી આ લાઈથી ગટર તે દિવસેથી આ પ્રોબ્લેમ ચાલુ છે. પછી તમારા બ્રેકેટ નો આપણે પ્રશ્ન જે આયા મોટા વાહનો ભારે નીકળે છે, તો એના માટે આપણે કઈક આ જો રસ્તા બધા તૂટી ગયા એના વિશે શું કહેશો તમે? એના વિશે તો આપણે એને નગરપાલિકાને અરજી આપેલી જ છે. હજી કઈ કાર્યવાહી થઈ નથી. નાના છોકરા ગાંઠના માંદા પડે છે ગંદકીના. 3-3, 4-4 અરજી કરી કોઈ આવતા નથી. અને હે ને આ ગેટ નાખવાનો તો મોટી ગાડીઓ હાલે છે. એનું શું કરવાનું સાહેબ બોલો તમે? એનો અમને જવાબ દો. અમારા નાના છોકરા નિશાળે કેમ અમારે મેલવા જવા? ગંદકી એટલી છે. અને જાપો કરવાનો કીધો તો મોટી ગાડીઓ હાલે છે, મોટા લોડ. અમારા છોકરાને મેલવા કેવી રીતે જવા? કાંઈક એનો જવાબ હોવો જોઈએ સાહેબ. નાના બટલા છે, માંદા પડે છે ગંદકીના. કહું તમે કાંઈક કેવું જોઈએ તમારે સાહેબ. અને આવી રીતે આમ ન હોવું જોઈએ. અને ક્યાંય સફાઈ કઈ કરવા વાળા આવતા નથી. અને આ કેટલી ગટરું ઉભરાણ્યું છે, હાલી નથી એકતા એટલો રોડ બોલો થઈ ગયો છે, પાણીનો ભર્યો છે. તમારે કેવું તો જોઈ ને સાહેબ, આટલી બધી નો ઓલી હોવી જોઈએ. એના કાંઈક ઓલું હોવું જોઈએ. આ ગુમૂતર માં છોકરા વાયલા જાય, મોટી ગાડીઓ આવે, એમાં છોકરા આવી જાય, તેની જવાબદારી કોણ છે? એની જવાબદારી અમને કયો. અમને એનો કાયદો બતાવો કે આની જવાબદારી કોણ અમારા છોકરાઓની. અમારા ગંદકી બહુ જ છે. હાલે એવું નથી રહેતું. આમ જો બાયણામાં બધે ખાડા ફેરા રહીએ કે પાણી જાય એવું જ નથી. શું પ્રશ્ન છે તમારે? કોઈ હમું કરવાય નથી આવતું. ક્યાં લાઈટ નથી? જો મિત્રો, આ શેરીની અંદરમાં લાઈટો પણ બંધ છે. અંધારું થાય અત્યારે, જનાવર નીકળે ચોમાસાના ગરમીના. સાચી વાત છે. અત્યારે ચોમાસામાં તો ખાસ રમતા હોય. હા, ના સાચી વાત છે તમારી. આ શમશાન રોડ ઉપર મેડીમાનું મંદિર છે ને, અહીંયા મોટી હોજ ભરાય છે. આ ફુગર ગટર નું પાણી અંદર ઘરે છે. છલકાઈ જાય? હા, છલકાય છે. કેટલા ટાઈમ થયા? હમણાં 2-4 દિવસ થયા.